સજીવોમાં વિવિધતા. જીવાવરણમાં અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ વસે છે. આપણે તેમને વિભિન્ન પ્રદેશોમાં જોઈએ છીએ. કદ, આકાર, રચના, જીવનશૈલી અને અન્ય ઘણી બાબતે તેઓ વૈવિધ્ય ધરાવે છે, જેને જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી કહે છે. વૈજ્ઞાનિકો સજીવોનો ચોક્કસ અભ્યાસ થઈ શકે તે સારું તેમની ઓળખ પ્રસ્થાપિત કરી તેઓનું વર્ગીકરણ કરે છે. જો તમે ગાઢ જંગલની મુલાકાત લો તો તમને અનેકવિધ પ્રકારના અસંખ્ય સજીવો જોવા મળે. આ દરેક સજીવો જાતિ સ્વરૂપે રજૂ થતા હોય છે. હાલના તબક્કે વિશ્વમાં લગભગ 17થી 18 લાખ આવી જાતિઓ ઓળખાયેલી છે. હજુ પણ આપણી જાણકારી મર્યાદિત છે. લગભગ 17 લાખથી 18 કરોડ જાતિઓ હોવાનો અંદાજ છે. આપણા ક્ષેત્ર અવલોકનોનો વિસ્તાર જેટલો વધારીએ અને સતત નિરીક્ષણ કરતા રહીએ તેટલા સજીવોમાં અનેકવિધ વિવિધતા વધુને વધુ પ્રમાણમાં દેખાશે. નામાધિકરણ. આપણે ક્ષેત્ર અભ્યાસ કરીએ ત્યારે રોજબરોજના અવલોકનો દરમિયાન ઓળખી શકાતા સજીવોને સ્થાનિક નામથી ઓળખીએ છીએ. દાખલા તરીકે લીમડો, આંબો, કાગડો, ઉંદર, વંદો વગેરે. આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા રાજ્યમાં જુદા જુદા નામથી ઓળખાતા હોય છે. જેથી ચોક્કસ સજીવ વિશે ચોક્કસ વર્ણન કરવું હોય કે જેના વિશે સૌ કોઈ સરળતાથી જાણકારી પણ મેળવે તે સારું, આવા દરેક સજીવનું વિશ્વમાન્ય ચોક્કસ નામ હોવું જરૂરી છે. નિયમોને અનુસરીને નામ આપવાની આવી પદ્ધતિને નામાધિકરણ, નોમેનક્લેચર કહે છે. જે નામ સાથે તે સજીવ સંકળાયેલો હોય તેમજ તેનું વર્ણન સચોટ હોય તો તેને તેની ઓળખવિધિ, આઇડેન્ટિફિકેશન કહે છે. નામકરણ અને ઓળખવિધિના અભ્યાસને સરળ અને ચોક્કસ બનાવવા ઘણા વૈજ્ઞાનિકોએ વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે જે સૌને સ્વીકૃત હોય છે. કોઈપણ સજીવનું વૈજ્ઞાનિક નામ વૈશ્વિક સ્તરે માત્ર એક જ હોય છે. તેમજ આવું નામ અન્ય કોઈપણ સજીવ માટે વપરાતું નથી. બધા સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ન પણ હોય, જેથી પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે છે. આ કાર્યપદ્ધતિને વર્ગીકરણ, ક્લાસિફિકેશન કહે છે. આમ વર્ગીકરણ એ એક એવી કાર્યપદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી વર્ગક વ્યવસ્થા હોય તેમજ કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય, જેમ કે કેટલાક જૂથથી આપણે અનુભવે પરિચિત છીએ. દાખલા તરીકે વનસ્પતિઓ, પ્રાણીઓ, કીટકો, માછલીઓ વગેરે. આવા જૂથ શબ્દ પ્રયોગકર્તાની સાથે જ આપણે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જઈએ છીએ. દાખલા તરીકે માછલીના જૂથ માટે તેના લક્ષણો ચોક્કસ છે, જેવા કે જલજીવન, ઝાલરો, મીન પક્ષ અને ભીંગડા. કોઈ સસ્તન પ્રાણી જૂથની વાત કરીએ તો તેવા પ્રાણીઓની સંકલ્પના કરશો કે જેને બાહ્ય કર્ણપલ્લવ અને શરીર પર વાળ હોય છે. આવા સજીવોના અભ્યાસ માટેના સાનુકૂળ જૂથ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોગ વર્ગક, ટાક્સા વપરાય છે. આવા વર્ગક જુદી જુદી કક્ષાએ જૂથ નિર્દેશન કરે છે. વનસ્પતિઓનું પણ વર્ગક બને. મકાઈ પણ વર્ગક છે. મનુષ્ય, કીટકો, માછલીઓ સૌ વર્ગકના સ્વરૂપો છે. આ રીતે લક્ષણો આધારિત બધા સજીવોને જુદા જુદા વર્ગકોમાં વહેંચવાની કાર્યપદ્ધતિના વિજ્ઞાનને વર્ગીકરણ, ટેક્સોનોમી કહે છે.